મુન્દ્રા તાલુકાના છસરા ગામ નજીક મોખા પાસે આવેલી આસાબા પીરની દરગાહ પાસેની નદીમાંથી ગત શનિવારે સાંજે એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવાનની ઓળખ સુનિલ રઘુભાઈ આહિર તરીકે થઈ હતી, જેની લાશને ફાયર વિભાગ દ્વારા નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે આજે કચ્છ મછોયા આહિર સમાજ દ્વારા પ્રાગપર પોલીસ મથક પીઆઈ ચુડાસમાને લેખિત આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે ઊંડી અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં સમાજના અગ્રણીઓએ રજૂઆત કરતા જણાવ્યું છે કે આ ઘટનાની હાલની પરિસ્થિતિ અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે જો શંકાસ્પદ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવે અને રિમાન્ડ મેળવીને તપાસ ચલાવવામાં આવે તો જ સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. પોલીસ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવામાં આવે તો જ ગુનેગારોને સજા મળી શકે અને મૃતક સુનિલના પરિવારને સાચો ન્યાય મળે તેમ છે. આહિર સમાજે આ દિશામાં સઘન તપાસ કરવા ભારપૂર્વક રજૂઆત કરી છે. આ તકે દયાલાલભાઈ આહિર, ચેતનભાઈ ચાવડા, મહેશભાઈ આહિર, હેત આહિર સહિત આસપાસના ગ્રામજનો અને સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.